ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હવે ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી પણ તૈયાર છે, કારણ કે જ્યારે સુરેન્દ્રનગરની અંદર થાનગઢમાં જ્યારથી આમ આદમી પાર્ટીએ રણકાર કર્યો છે અને એમની સાથે જૂનાગઢના માંગરોળમાં ભાજપના જે કાર્યકર્તાઓ છે ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં આવી ગયા છે, ત્યારે હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પૂરેપૂરી ટક્કર આપી શકે એમ છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે। સૌથી પહેલા તો આપણે જ્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો થાનગઢની અંદર રાજુ કરપડાએ હુંકાર કરી દીધો હતો અને ભાજપને કહી દીધું હતું કે અમને કોંગ્રેસ ન સમજતા, અમને કોઈ પણ સડી કરવા માટે આવશે તો અમે જબરદસ્ત જવાબ આપીશું। ત્યારે આજે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો આ વખતે આમ આદમી પાર્ટી પણ હવે જે દક્ષિણ ભાગ છે ત્યાં પણ હવે સક્રિય થઈ ગઈ છે અને દેડિયાપાડાની જે તાલુકા પંચાયતની જાંખ સીટ છે તેમના ઉપર હવે આમ આદમી પાર્ટીએ આ પેટા ચૂંટણી માટે હવે ધમધમાટ શરૂ કરી દીધો છે, એટલે કે ફોર્મ ભરાઈ ચૂક્યું છે। જે રાહુલ વસાવા છે તેમણે ફોર્મ ભરી દીધું છે અને એમને જ સમર્થન આપતા ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજે ઝાંખ તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી દેડિયાપાડા તાલુકામાં આવી છે, ત્યારે આ ઝાંખ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, એના સમર્થનમાં અમે બધા આવ્યા છે। જે રીતે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં લોકસભામાં અમારા ઉપર ભરોસો મૂક્યો છે, એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંખની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે। સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડિયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડિયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરોડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। કેમ કે જે રીતે આજે આઝાદીના 78 વર્ષ થયા અને અમે જ્યારથી સમજતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે। જે રીતના આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે, આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે। આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે પણ એમના માટે શિક્ષકોની વ્યવસ્થા નથી, શાળાઓની વ્યવસ્થા નથી। આજે અમારા ખેડૂતો આ વિસ્તારોમાંથી કાચો માલ પેદા કરે છે। આજે તુવેર જેવા તુવેરની વાત કરી, આજે તુવેર અમે નાખવા જઈએ છીએ, બજારમાં અમને 70 રૂપિયા મળે છે અને એ જ તુવેર દાળ અમે લેવા જઈએ છીએ બીજા દિવસે અમને 180 થી 200 રૂપિયા। આટલી મોટી લૂંટ આ સરકારમાં ચાલી રહી છે। ઉદ્યોગપતિઓની આ નજર આ વિસ્તારો પર છે। આ વિસ્તારોમાં જમીન સંપાદનો કોરિડોરના નામે થાય છે। આ વિસ્તારોમાં નકલી કોલેજો જીએનએમ નર્સિંગની આવી, એમાં પણ અમારી વિદ્યાર્થીનીઓ અમારી બહેનો સાથે અન્યાય થયો છે। ત્યારે અમે પ્રજાને અપીલ કરીએ છીએ, જ્યાં પણ પ્રજાની જરૂરત હશે, પ્રજાના ન્યાય માટે લડવાનું થશે, અમારા લોકો સાથે શોષણ થશે, ત્યાં અમે ઊભા રહીશું, લડીશું। જ્યાં પણ અમારા લોકોની શોષણ થાય છે, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, રોડ રસ્તા હોય, ભૌતિક સુવિધા હોય, બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે, ખોટા લોકોને આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે। નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી। નલ સે જલ નામના યોજનાઓમાં કરોડોનું ભ્રષ્ટાચાર થઈ ગયું। મનરેગામાં મટીરિયલના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થઈ ગયા। ત્યારે આ એક અમારી શરૂઆત છે। આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને લોકોનો અવાજ બનીને સડકથી સદન સુધી લડું છું। ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આ જ ડેડિયાપાડાની જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે અને લોકોને ન્યાય આપવાનું કામ કરશે। એટલે ડેડિયાપાડા સાગબારાની જનતાને અપીલ કરીએ છીએ, જે રીતના તમારો સહકાર અમને વિધાનસભા અને લોકસભામાં મળ્યો છે એવો સહકાર રાહુલભાઈને પણ આપજો અને આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આપજો। એ જ વિનંતી સાથે અમે રાહુલભાઈ આજે ફોર્મ ભર્યું છે ત્યારે એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક લડીશું અને સારા એવા માર્જિનથી આ ચૂંટણી અમે જીતીશું। હવે આમ આદમી પાર્ટી દ્વારા જે આ ઝાંખ સીટ છે તેમના ઉપર ફોર્મ ભરી દેવામાં આવ્યું છે
પણ સાથે સાથે વડોદરાના કરજણની અંદર એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી કે ભાજપમાંથી કેટલા બધા કાર્યકર્તાઓ છે જે આજ દિન સુધી ભાજપની સેવા કરતા હતા. એ તમામ લોકો અચાનક ભાજપથી છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં આવી ગયા છે અને તમામને જે ગોપાલ ઇટાલિયાએ પણ આવકાર્યા છે. સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ તમામ ભાજપના જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે તેમને આવકારીને શું કહ્યું છે તે સાંભળીએ. કરજણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલી છે અને આ ચૂંટણીમાં આજે ખૂબ એક ઐતિહાસિક દિવસ છે. એક તરફ આપણા દેશનો મહાન તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે, શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર ચાલુ છે. એક તરફ લોકશાહીનો સૌથી મોટો તહેવાર ચૂંટણી પણ ચાલુ છે. એમ બે મોટા તહેવારો આપણા દેશમાં, આપણા ગુજરાતમાં અત્યારે ચૂંટણીના સ્વરૂપમાં અને ઉત્તર પ્રદેશમાં કુંભના સ્વરૂપમાં ચાલુ છે. ત્યારે એક બહુ સારો ઐતિહાસિક નિર્ણય કરજણ નગરપાલિકાના અલગ અલગ સમાજના આગેવાનોએ લીધો છે અને બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાય અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા. ઘણા વર્ષોથી સેવા કરે છે. જ્યારે જ્યારે જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા. એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણીપુરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની, ત્યારે હંમેશા જેઓ સેવામાં સાથે ઊભા રહ્યા છે. એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કરજણના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે. ત્યારે જોડાનાર તમામ આગેવાનશ્રીઓનો હું આમ આદમી પાર્ટીમાં ખૂબ હૃદયના આવકાર આપું છું, સ્વાગત કરું છું. આ સાથે પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે એવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં, માનનીય વનરાજસિંહ રાવલજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ કરજણ સિનોર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે, તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના, મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે. ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે, તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે. મનુભાઈ વસાવા છે, તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. આ સિવાય દિગ્વિજયસિંહ અટોદરિયા, તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જવાબદારી સંભાળે છે, કાઉન્સિલર છે. આ સિવાય મોહમ્મદ સૈયદ કે જેઓ ભાજપમાંથી માઇનોરિટી મોરચાના અધ્યક્ષ છે. આ સિવાય અન્ય કાઉન્સિલર પાર્ષદો નગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કે જેઓ રોહિત સરોજબેન છે, જંબુનિશા સૈયદ છે, ભરવાડ દેવલબેન છે, ચૌહાણ અલ્પાબેન છે, ઠાકોર તૃપ્તિબેન છે, દીપમાલા કુમારી રણા છે, યુવરાજસિંહ રાવલજી છે, મોનાલિસાબેન રાઠોડ છે, ભૂપેન્દ્રભાઈ પરમાર છે, નીતાબેન ત્રાકડા છે, સુમિત્રાબેન સોલંકી, દુર્ગાબેન ભોઈ, સુનિલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને કરજણ નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. ફરીવાર હું એમનું સ્વાગત કરું છું. જે રીતે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા એટલે પછી ભાજપને પણ ખ્યાલ આવી ગયો હશે કે હવે કંઈક નવા જૂની થવાની છે. એટલે આપણે જૂનાગઢના માંગરોળમાં પણ જોયું, લગભગ 100 થી 150 જેટલા કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. એવું જ કંઈક હવે કરજણ બેઠક ઉપર પણ થયું છે. કરજણમાંથી પણ ભાજપના કેટલા બધા કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને હવે ભાજપને ધીમે ધીમે ફટકો પડવા લાગ્યો છે. તમને શું લાગે છે? અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.